તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. મિતુ, ગુડ મોર્નિંગ. શું કરે છે તું? તો અમે તો પતંગ ચગાવવા આવી ગયા છીએ. રજા હે એટલે પતંગ ચગાવીએ. મિતુન તો પતંગ ચગાવતા આવડી ગયું. અરે દેખાતું તો રહી ગઈ. હે પતંગ ક્યાં ગયો આપણો? આ યલ્લો રહ્યો. ખેંચ ઉપર, સીધો રાખીને ખેંચ, સીધો રાખીને ખેંચ. તો ગાઈઝ અમે જઈએ છીએ ફરવા. ક્યાં તો જવાનું ભાઈ? તારંગા જવાનું. મિત્ર બી આવ્યો. ગાઈસ અમે તારંગા જવા નીકળ્યા છીએ. રાધનપુર ચોકડી પહોંચ્યા છીએ અને અંકિતના અહીંયાથી લેવાનો છે. માધવી આગળ બોલાય તો ના, આપણે ઓમથી વળવું તો ચોકમ બોલાય. ફોન કર હોય, આવી જાય આપણે સ્વામિનારાયણ મંદિરે. અંકિત ભાઈ, ચલો 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 ચલો. અંકિત કોણ આવ્યું એ તરફ? અંકિત ભાઈ, અંકિત આવી ગયો છે ગાઈસ. હવે જવા નીકળ્યા છીએ તારંગા. મિત્ર અંધારું થઈ ગયું. આપણો દેખાય રાજમહેલ. હા એ દેખાય ને, ઉમેદ ભવન પેલેસ. એ તો જોધપુરમાં હતો ઉમેદ ભવન પેલેસ. તો ચલો ઊંચો તો નહીં ભાઈ, ઉમેદ ભવન પેલેસ. ઉતરાણ તો વાય કરવાની મજા આવતી. કેવું ચોકણ આપણે હેડક્વાર્ટર તો બહુ મજા આવી જતી. એ આ નહીં કોમ્પ્લેક્સ બન્યું જો. ઓહો, નહીં હોય છો કોઈ હતું. હવે મેવાણા રહીએ તો ખબર નહીં હતી આપણે. પીળું પીળું બધું હોય. રઈ આ એટલે રાયડો. રઈ કયો રાયડો? એટલે રઈ ઓનાથી બને. હે રઈ ઓની ના બને? કેમ કશું બોલતો નથી ભાઈ? મિત્ર બકરી બધું ફ્રૂટી પીવી. હા મિત્રો, તો વિસનગર પહોંચી ગયા છીએ. હવે વિસનગર પહોંચવામાં 4 વાગે ગયા. તો લાગતું નહીં તારંગા પહોંચીએ એટલું જલ્દી. આ રસ્તો બંધ છે ગાઈસ, એટલે આખું ફરીને જવું પડશે. ગાઈસ હોતી જીગા મૈત્રને ભૂખ લાગી હતી તો આ થોડા પડીકા લેવા આવ્યા છીએ. બીજું કોઈ લેવું છે? પછીનું કામ બીજું લેવું એટલે પાર આવે. શ્રેષ્ઠ લઈ લે. મુખવાસ શ્રેષ્ઠ. હા, એના માટે બધું રાખજો. જે ખાવું હોય લે. મીઠું ફ્રૂટી. આ સ્વેટર પાછળ મેં બગાડ છે ને કર્યો. કંટાળો આવી ગયો નહીં આમથી આમ કરવાનો વિશ્વકર્મા તો. આવું બોલો ફીડબેલ આવું બધું નહીં. નાના રેવી કચરી. બોલતું બોલ થઈ ગયું. સીટ બેલ્ટ પહેરો તો બંધ થઈ જાય. ચકલી એ પણ નથી ખાવી. તો ખરા આટલું બધું મંગાવી દાણ. પછી ફ્રૂટી પીને પછી ખાય. સુંઢિયા પહોંચ્યા છીએ. આગળ રોડ પાછો ખરાબ હોય છે. આગળ સટલા સણાવથી બહુ જ ખરાબ નહીં કોઈ. શેભરગઢ જઈ આવું. પેલા તારંગા જતા ગયા નામ દીધું. કે શેભરગઢ જવું? જવું હોય. હા, તારંગા છેડો. પહેલી વખત આવ્યા છીએ. હા,
તાણા પેટ્રોલ પંપે આપણે ગાડી ઊભી રાખી હતી. બરાબર. બ્રેક ચોટી ગઈ હતી. બ્રેક બરાબર. ઓકે અંકિત રિક્ષામાં છે રિક્ષા. રિક્ષામાં લે મોન જીગો બે બેઠા ને તે બે હોતી તો જીગા તું કે હા પેલી બે બોલો કે અમદ એકાદો આગળ જઈને બેસશે પણ આ ભાઈ આમ સોંધી ચશ્મા પહેરીને બેહી રહ્યા એટલે પેલી લાગે આ અંધા કાનૂન જ આવી રહ્યો તે પેલી બાપડી સોંધી કે ભરમ આગળ જઈને બેસી જવું કે ગાઈસ અમે ડબોડા પહોંચી ગયા છીએ તો ડબોડા પહોંચી ગયા આ રેલવેનો બ્રિજ બન્યો છે અરે હા બસ મહેસાણાથી તારંગા આવવું છે ને તો ટ્રેનમાં લઈ જવાનું મહેસાણા તારંગા સતલાસણા બધા ઠેઠુંથી ગાડી તારે એવા આવું હોય ડુંગરો ના ગાઈસ તને અમે ડુંગરા પહોંચી ગયા છીએ ડુંગરામાં મિત્ર ડુંગરા જોવે છે મિત્રો મહેસાણાથી વકણ આવતા આવતા એવા કંટાળે આવીએ ને આ ડુંગરા જોવા માટે મિત્ર ડુંગરા જોવા અંકિતભાઈ બેહા હા ભાઈ ગાડી ચલાવો અને અમે ગાડી આવી રહી તો હું બોલવાનું આપણે તો ચાલાવ અમેથી બિલ દેવાનું આપણને જો બ્લોક ઉતારતા આવડે આપણને જો આવડે બ્લોક મિત્ર આઈ મિત્ર અમે અમારો વિડીયો ઉતારીએ છીએ ભાઈ અમારો જ વિડીયો જોઈને અમે જશું મજા આવે જો ગાઈસ ડુંગરા ખેરાલુથી તે સતલાસણા સુધી રોડ બને ને એમાં ટાઈમ વેસ્ટ બહુ થઈ જાય યાર ટ્રાફિક બહુ હોય તારંગા ગાઈસ ટીમ્બા પહોંચી ગયા છે તારંગા હવે આવશે વોલ્લો ડુંગરો દેખાય વોલ્લો તો જવાનું આપણો બાઈક લાવી મેં એરબેન નું કોઈ હતું નતું છેલ્લો ઢાળ આવ્યો ને ચોકણ કોઈ તારંગા તારંગા આવે તું કોણ ગુણ આવે બહુ મોટું થઈ ગયું ભાઈ બનવા છેલ્લા ડુંગરે તો ઘેર પડ્યા જ નહીં વચ્ચે ઘેર જ ના પડે વચ્ચે ઊભું થઈ ગયું છે પાવરડી તે રગડાવું તું રગડાઈ ગયું તું કેટલા વાગે પહોંચે આપણે આગળ बहुत तो बात है नहीं तो जागलिया આ રસ્તો જીગર ક્યાં જાય ये रास्ता इधर जाए इधर જાય पुलना भाई तो बाइक में गियर जा यार बाइक चालू एम ने गियर लाया अमेजिंग આખો પહાડ કાપીને પડે ને રોડ हमारा आउट है तो ना बाइक એ અડાળ કોઈ આવે ને બંધ થઈ ગયું તે ડાળ જેવું બાજુ આપણે શિવમ આવતા રવિવારે ગોઠવીએ શનિ રવિ માઉન્ટ આબુ શું કેવું ગોઠવી દો ને અમારે તો ના જ નહીં માઉન્ટ આબુ જતા આવીએ આવો કાંઠો આવતી મોટા મોટા ફાયર અડાળ ઇકો બંધ પડી કો બિચારાની કોવાળો લાકડો લેવા રહ્યો અલે હવે લાકડો પડે આખી ગાડી પાણી જોઈ આવ્યો આટલું બધું ભાઈ થાર પડ્યો લે હા થાર પડ્યો હોય તો શું ખબર આપણને જોઈ જેટલું બધું પાણી અલે આવે પડ્યો હોય લે આ તો કોઈ નક્કી ના કહેવાય ટેન્કર જેવું છે પાણી ભરેલું લાગે એવું જ હશે શું લાગે નહીં તો આમ ડુંગરો જોવા ગાઈસ બહારથી જો બહારથી જો ગાઈસ તારંગા પહોંચી ગયા અને હવે આર્ય મંદિર ગાડી પાર્કિંગમાં મૂકી દો જીગા તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ તારંગા
શિવમ તાર ભાઈબંધો હોય હે જોધપુર વાળા. અય તાર જોધપુર વાળા ભાઈબંધો હોય આયા. ચાલો બેટા કંટાળો આવ્યો. કંટાળો આવ્યો ગાડીમાં. એમાં શું કંટાળો આવ્યો? શિવમ પેલી જગ્યાએ જવાનું કે ઉપર? શું કે બેટા? શું કે કેમ? ત્યાં દર્શન કરીને આપણે પાછા પછી બીજી જગ્યાએ જઈએ. ઓકે શિવમ હેડો ચલો. શું કે તું પેલા આવ્યો તો અહીંયા? ક્યારે આવ્યો તો? તને યાદ છે હજી? લે તું તો નાનો છો તાર તો બહુ જ. તને સારું કેવાય યાદ. મંદિરમાં તો જઈને આવ્યા. પેલા બે જણા જઈ અંદર બેસી રહ્યા. જલ્દી હેડો દીપડો આવશે ને. મૈત્રને તો મજા પડી ગઈ રમવાની. આ ચાલો તો જવું ઉપર. ત્યાં ઉપર જવું. લે આપણે ગઈ વખતે મૈત્ર હોય રીવાળો તો. ઓવા અંદરથી જ જવાતું હશે ને. પેલી સાઈડ તો પછી બધા ઘરો આવે. હવે અંદરથી જવાય ને. હા રી ને એલી આટલું જ આપણે ઓમ જતા બધા હોય છે તો હમણાં ડુંગરે જતા નહીં અંકિત આપણે. ઉપર જવાનું આપણો પર્વત ઉપર જ છે ને. દોડ 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 મીઠું મીઠું મજા આવી જાય. પહેલી વખત આવ્યો ને તારે એને ખબર નથી પડતી તો એને યાદ હોય કે હું અહીંયા પહેલા આવ્યો. મજા આવી ગઈ બેટા તને અહીંયા? રહેવું અહીંયા? રહેવું છે અહીંયા? સેમ આ પહેલાની ગુફાઓ બધી છે એવી હે નહીં? અંકિત કોકતો રહેતું જશે હો પહેલા. આ પથરા દેવા લાગે જાણે ગોઠવ્યા હોય ને એક એક એક. હા આપણા વાળું કુટ લાગતું લાગે. આપણા વાળું તો કોણ આવ્યું હોય બગા. તો ચલો ગાઈસ અમે જઈએ હવે નીચે. આગળ વિચારીએ ભાઈ શું કરીએ. શું છે કહો? શું કેવું છે? નેચર જઈને જોઈએ પછી આગળ જોવા જેવું હોય તો આજુબાજુ જઈએ. ગાડી બેસ્યા વગર તો નીચે કઈ રીતે જાય બેટા? ભરાઈ જો ભરાઈ જોડો. અરે ખાવાનું નાખે ને એટલે વચ્ચેથી ઉભા થતા નહીં. ઓય ઓય ઉભો લે. એ રસ્તો જોઈએ લે. આયો લે. આઈ જો ઇનોવા વાળો જો આવો કાય કા. ગાડી તો મારા પપ્પાએ વખત દોડાવી હતી ખબર તને? હગું કરવા આવ્યા હતા તાણે. દરવાજો એ ખુલ્લો ને ખુલ્લો. પાછળથી અંજુન ફોન આવ્યો ગાડીથી. એટલે તમારે ગાડીનો દરવાજો ખુલ્લો કે સમાસમ. ચકડો ચકડો ચકડો. આપણી ગાડી તો ના ચાલે. આ પથરો જેવો હોય નહીં જબરજસ્ત. અરે મજા આવી જાય નહીં કોઈ આ રસ્તામાં તો. ઉતરો એટલે ખબર પડે તો જવાનું. બીજું જો જવાનું ક્યાં જવાનું? તપોવન
સિયન તપોવન જગ્યાનું નામ જો. મીતુ ઉતર્યો? મીતુ અહીંયા તું આવેલો તને યાદ છે? અહીંયા મીતુ આપણે પહેલા આવ્યા તારા આટલા બધા ઝૂલા નતા નહીં કોઈ? હા સ્પાઈડરમેન છે. પછી જો કેટલા બધા ઝૂલા. આ તો ના ચડાય તો પડી જાય બેટા. આ લપસણી ખાઓ. ચલો આ લપસણી ખાઓ, ચડી જાઓ. આવો નીચે આવો. એંગ્રી બર્ડ વાળું ક્યાં છે? એ તો મેં નથી જોયું. હે? હા ત્યાં બી જઈશું. ચલો ચલો 1 2 3 સ્ટાર્ટ. નીચે ધીરે ધીરે આવજો, વાગશે. 1 2 3 સ્ટાર્ટ. એંગ્રી બર્ડ તૂટી ગયું. પાગલ ના તન જોજી. ચો હરી ના આયા લે બે જણ. આ તો મોટો બગીચો. અરે એટલા ઝૂલા છે. ઓ દીકા ભાઈ શિવા તાર તૂટી ના જાય. મોરબી તૂટે છે ને એવું થવાનું યાર. પાણી મોણી નહીં, ચિંતા નહીં પડશો તો નહીં. મને પાવા જતી દીજો ને મેં તો તું પડી જાય બેટા. આપણે ચાલ આના પર જઈએ. આપણે આના પર જઈએ. હું એ વાળા ઉપર જાઉં. હે જો આમાં પગ મૂક એટલે વધારે અંદર પગ જતો રહે ને. સૌથી વધારે હાર્ડ આવ્યું. આ બહુ હાર્ડ છે. તું એડવેન્ચર ન કરે ઊંધો પડે. અમને સર નહીં કરતા. તો દીકા ભાઈ આથી તો ફૂલનું સ્ટેચ્યુ દેખ કેટલા બધા જાનવર છે અહીંયા. અને જોડે જઈ શકું. હા કશું ના કરાતો. સલાઈની જોડે જોડે અસલી થઈ ગઈ. જઈ શકું. દેખ હવે હું ઝૂલા જોઉં. છોકરાના નાના છોકરાને હેચકા ખાવાના, મોટાને ખાવાના. આમાં નાના જ છીએ. હા બે જણા બે ગયા. પેલો બિચારો જોયો એ એક સ્કૂટર ચલાવી રહ્યો વળી. મેં તું ચાલે છે સ્કૂટર? નથી ચાલતું સ્કૂટર? પેટ્રોલ પતી ગયું લાગે. તને આવડે? હે પડી ના જતો ને બધા મમ્મા બોલશે. બસ વધારે નહીં આગળ જવાનું. હલાવ મીતુ, હલાવ નહીં હલાવ. નહીં યાર. ગાઈસ તારંગા હવે બધું જોઈને હવે નીચે જઈએ. તો જવાનું હવે ઘેર હોય નહીં જે આ તો એમનેમ પેલું એ હશે. પેલું એવું હું ખબર નહીં. હવે સીધા ઘેર ને. શું ચાલતા ગયા આગળ ઊભી રહેવી. હો ગાઈસ તો રાતના વાગ્યા રાતના 6:30 વાગે હજી તો. આ એટલે રાત જ કહેવાય. 6:30 વાગે હજી તો શિયાળો ચાલુ થઈ જાય. રાત જ કહેવાય હવે શિયાળા આપતું. કાંથી દેખાય સેમ રહેવું હોય રાતે. ના બસ ગાઈસ વિસનગર પહોંચ્યા 7:30 વાગ્યા. હવે ભૂખ લાગી. હવે જોઈએ આજુબાજુ ચોક ખાવાનું હોય તો ગોતીએ ને હવે પછી ઘેર સુખ શાંતિ. તમે ગાડી ચલાવતા શીખી જો તો કંટાળો ના હોય એક માણસનો. વાત સાચી છે. એક તારો ગાડી ચલાવવાની તું શીખી જા. તાર પપ્પાની ગાડી એને એવડી મોટી.
અરે પણ યાર હવે શીખવાડતા નહીં. શીખવાડતા નહીં કોઈ યાર હું કરું. એક વખત શીખતા શીખતા પકડો તો તે કંચેરે તો. ઉડીસા સાઈડની એક તો ગાઈસ વિસનગર આવ્યા છીએ અને હવે અહીંયા ઊભા છીએ પકોડી ખાવા. મિત્ર એ તો આઈસ્ક્રીમ લીધી છે કોણ અને અંકિત ને શિવમને 2 જણા પકોડી ખાય. ચાલો પકોડી ખાઈ મળીએ. શિવમ પકોડી ખાશો તો ઘેર જઈને ખાઓ ભાઈ. કોઈ નહીં હુઈ જવાનું. હે હુઈ જવાનું. હા રડો ખાઈ લો તાન ફટાફટ. મોઢું દેખું કરવાનું. પકોડી ખાઈને હવે ગાઈસ જઈએ છીએ ઘરે. હજી 7:42 થાય. પકોડી ખાવાના આવું ત્યાં પહોંચી જઈએ 8 વાગે નહીં છે. મહેસાણા પહોંચી જાય છીએ અને હવે જીગરભાઈ મને મૂકવા આવે છે. એ બ્લોગમાંથી છૂટો પડું તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. આવજે તાણ હો ચાલ. શિવા શિવા બહુ યાદ આવતો તારે પણ આ બાજુ આય. મીતુ બાય. રોટલા બોટલા ખાઈને હોઈ જા. હા ચાલ હા. ગુડ નાઇટ. જય માતાજી. તો ગાઈસ ફાઇન તો ઘરે આવી ગયા. બધા ખાઈ દે. હા ચાલો આપણે બી ખાઈ લઈએ. જય જય.